રાજકોટમાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા. વિજ્ઞાન જાથાનો દાવો છે કે દશામાના નામે કેટલાક લોકો અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. મૂર્તિ દૂધ પીવે છે તેવા દાવા કરી લોકોને એકઠા કરવામાં આવે છે અને તેમના ખિસ્સા ખાલી કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું કે લોકોની આસ્થા સામે તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે અને લોકોને ભય બતાવવામાં આવે તેનો વિરોધ છે. તેમણે એવો દાવો કર્યો કે તાજેતરમાં એક સ્થળે મૂર્તિ દૂધ પીતી હોવાનો દાવો કરી લોકોને એકઠા કરાયા, જે વિજ્ઞાન જાથાએ પહોંચી માફી મંગાવી. દશામાના વ્રતને લઈને પ્રસિદ્ધ થતી કેટલીક પત્રિકાઓમાં અંધશ્રદ્ધા ફેલાવતા લખાણો જોવા મળે છે, જેમાં માતાજીના નામે કાર્ય નહીં કરો તો અપમૃત્યુ થશે અથવા આર્થિક નુકસાન થશે તેવા દાવા કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે. વિજ્ઞાન જાથાનો સવાલ છે કે માત્ર ભય અને આર્થિક નુકસાનીનો ડર બતાવીને લોકોમાં અંધશ્રદ્ધા કેમ ફેલાવવામાં આવે છે. આ ઉપરાંત સાથે જ મૂર્તિ વિસર્જન બાદ લોકોમાં અવદશા જોવા મળતી હોવાના દાવા સામે પણ વિજ્ઞાન જાથાએ પ્રશ્નો કર્યા છે. દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે. બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે. એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે. પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે. ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી. તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે. અને વિજ્ઞાન જાથાએ આ ઝુંબેશના ભાગરૂપે 10 દિવસના જિલ્લાવાર કાર્યક્રમો રાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે અને આવી દશામાના નામે લૂંટ કરતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. હું આ વાતને વખોડું છું. બેઝિકલી કદાચ આપણે હવે તહેવાર મનાવવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, કથા વાર્તા પૂજન યજ્ઞ કરવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, ભાઈ તમે કહો તો અમે કરીએ. આ વૈજ્ઞાનિક છે. લોકોની આસ્થાની અંદર માથા ઉઠાવનાર જયંતભાઈને કહું કે તમે હવે નિવૃત્તિના આરે છો, ખોટા બકવાસ કરવાના રહેવા દો. આજે સમાજની અંદર લોકોની આસ્થા સાથેના ખેલવાડ બંધ કરો. અને ઘણી જગ્યાએ અમે બી કહીએ છીએ કે અવૈજ્ઞાનિક લોકોની છેતરપિંડીની વાત થતી હોય તો અમારો પણ વિરોધ હોય છે, પણ દરેક જગ્યાએ નહીં. દરેકને પોતાની આસ્થા છે, તેનો નિયમો છે, તેની અંદર તમે બાધક ના બનો, તમે તમારું જુઓ. ઘણી વખત તો પ્રશ્ન થાય કે તમે કયા કુળમાં જન્મ્યા છો. આ એક મોટો પ્રશ્ન ઊભો થાય.